નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધા? સરસ. આજે આપણે ગુજરાતીમાં તમારી ગુજરાતી પર્યાવરણ છે એમાં ધોરણ 1માં શાળા તત્પરતામાં ભાગ 1 છે એના વિશે આપણે માહિતી છે એ શીખી ગયા છે. હવે ધોરણ પહેલામાં જ તમારે જે શાળા તત્પરતા ભાગ 2 છે એના વિશેની આપણે આ લેક્ચરમાં વાત કરવાના છે. તો તમે બોર્ડ જોઈ અને અનુમાન લગાવી જ શકો છો કે આજે આપણે શું ભણવાના છે. તો આજે આપણે છે સરસ મજાનું એવું ચક્કીબેનનું ગીત ભણવાના છે. ચક્કીબેનનું ગીત છે એ આપણે ગાવાનું છે, અભિનય સાથે ગાતા પણ શીખવાનું છે. એના ઉપરથી આપણે જોડકા પણ કરી આવી શકીએ, એના ઉપરથી પ્રશ્નના જવાબ પણ શીખી શકીએ. ખાસ કરીને તમારે જે આ ચક્કીબેનનું ગીત છે એ બધાએ અભિનય સાથે ઘરે મમ્મી અથવા તો બેન પાસે અભિનય સાથે ગાતા શીખવાશું. તો આજે આપણે આ ચક્કીબેન છે એના વિશેની વાત અહીં કરી. તમારી કલરવની પાઠ્યપુસ્તકમાં આપણે ચક્કીબેનનું ગીત કાઢીશું. જો અહીંયા આપેલું જ છે સરસ મજાના ચિત્ર દ્વારા. કેવું ચિત્ર છે જોઈ શકો છો તમે? એક બાળક છે એ ઉપર ચક્કીને જુએ છે, ચકલીને જુએ છે, પછી એના માટે સરસ મજાનો પાટલો છે, એના માટે સરસ મજાનો ખાટલો પણ છે. ખાટલા પછી ચક્કીબેન છે એને બાળક છે એ કહે છે કે તેને કઈ કઈ વસ્તુ એ આપશે. તો આજે આપણે ચક્કીબેનનું ગીત પહેલાં સમજી લઈએ. ચક્કીબેન, ચક્કીબેન, મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બાળક છે એ ચક્કીબેનને બોલાવે છે. શું કામ બોલાવે છે? એને રમવા માટે. નાનું બાળક છે એને કોની સાથે રમવું છે? ચક્કીબેન સાથે. તો બાળક છે એ ચક્કીબેનને કહે છે કે ચક્કીબેન, ચક્કીબેન, મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાને પીછા આપીશ તને, આપીશ તને. બાળક છે એ ચક્કીબેનને કહે છે કે તમે છે મારી સાથે રમવા આવશો, રમવા આવશો. તો ચક્કીબેનને બાળક છે એ શું આપશે? બેસવા માટે સરસ મજાનો પાટલો આપશે. ચક્કીબેનને સૂવા માટે સરસ મજાનો ખાટલો પણ આપશે. એ ઉપરાંત ચક્કીબેનને ઓઢવા માટે સરસ મજાના પીછા હોય એ પીછા પણ એ બાળક છે એ ચક્કીબેનને આપશે. પહેરવાને સાડી, મોર પીછવાડી, કમરિયો ઘાઘરો આપીશ તને, આપીશ તને. બાળક છે એ ચક્કીબેનને સરસ મજાની સુંદર એવી મોર પીછાવાળી જે સાડી છે એ ચક્કીબેનને પહેરવા માટે આપશે. એ ઉપરાંત ઘમરિયો ઘાઘરો, એકદમ ઘેરવાળો ઘાઘરો છે એ પણ એ બાળક છે એ ચક્કીબેનને આપશે. તો આ કવિતામાં એમ જ કહે છે કે સરસ મજાની મોર પીછવાળી સાડી છે એ બાળક આપશે. ત્યાર પછી સરસ મજાનો ઘમરિયાળો પોતે ચક્કીબેન પહેરી અને જો ફરે તો ચારે બાજુ એની જે ઘેર છે એ ફેલાઈ જાય, એટલે કે પોતે જે ઘૂમે તો એવો જે ઘમરિયાળો ઘાઘરો છે એ પણ એને આપશે. ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. સાડી પહેરજો, કેવી? મોરપીંછવાળી. ઘમરિયાળો ઘાઘરો પહેરજો. પછી ચક ચક કરજો, એટલે ચક્કીનો અવાજ કેવો હોય? ચકચક. ચકચક પણ કરી શકો છો અને ચી ચી પણ કરી શકો છો. તો ચકચક કરજો, ચી ચી કરજો. પછી ચક્કીબેનને જો ભૂખ લાગે તો એને ચણવા માટે દાણા પણ એ આપશે. તો ચણવા માટે શું કરે છે? ચકચક કરજો, ચી ચી કરજો અને ચણવા માટે એ દાણા પણ આપશે. બા નહીં વાઢશે, બાપુ નહીં વઢશે, નાનો બાબો તને ચાલશે નહીં, ચાલશે નહીં.
ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. શું કહેવામાં આવે છે કે ચક્કીબેન છે એ જો ચકચક કરશે, ચીંચી કરશે તો પણ, એટલે કે અવાજ કરશે તો એના જે બા છે, બાળકના જે બા છે એ પણ એને વાટશે, એટલે કે ખીજાશે નહીં. એના જે બાપુ છે એટલે કે એના જે દાદા છે એ પણ એને ખીજાશે નહીં. પછી એના ઘરમાં કોઈ બીજું નાનું બાળક છે તો એ પણ ચક્કીબેનને ઝાલશે નહીં, એટલે કે એને પકડશે નહીં. તો આપણે ચક્કીબેનનું સરસ મજાનું ગીત વિશેની સમજૂતી મેળવી. હવે આ ગીત છે એને આપણે ગાવાના સ્વરૂપમાં શીખીશું, એટલે કે અભિનય સાથે ગાવાનું છે. તમારે ઘરે મમ્મી પાસે મમ્મીને કહેવાનું કે આજે મને ચક્કીબેનનું ગીત છે એ એક્શન સાથે શીખડાવો. અભિનય કરવો એટલે શું? એક્શન કરવી. કે જે ગીત આપણે ગાઈએ છીએ, જે ગીત આપણે ભજવીએ છીએ એને તમારે એક્શન સાથે રજૂ કરવાનું. એને કહેવાય છે કે તમે જે ગીત ગાઓ છો એને અભિનય સાથે ગીતને રજૂ કરશું. તો આજે આપણે આ ગીત છે એ ગાતા શીખીએ. ચાલો. ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાને પીછા આપીશ તને, આપીશ તને. ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. પહેરવાને સાડી મોર પીછવાડી, ઘમરીઓ ઘાઘરો આપીશ તને, આપીશ તને. ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. બા નહીં વડશે, બાપુ નહીં વડશે, નાનો બાબો તેને ઝાલશે નહીં, ઝાલશે નહીં. ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં, આવશો કે નહીં, આવશો કે નહીં. ખૂબ જ સરસ. આજે આપણે આ ગીત છે એ ગાતા પણ શીખી લીધું. હવે આ ગીત ઉપરથી તમારે પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો આવી શકે, કેવા જોડકા આવી શકે, એના ઉપરથી કેવા શબ્દો પૂછાઈ શકે, તો એની વાત છે આપણે આ બોર્ડ ઉપર લખેલી છે. તો હવે આપણે એના ઉપરથી કેવી રીતના જોડકા જોડાય છે એ જોઈએ. જો અહીંયા આપેલું છે, પહેલું જ જોડકું અહીંયા આપેલું છે. કેવો? તો અ વિભાગના, એટલે કે આ સાઈડના જે જોડકા છે એના જવાબ છે આ સાઈડ આપેલા છે. એટલે કે સામસામે તમારે જોડકા છે એને એકબીજા સાથે જોડવાના છે. તો આ જોડકાને આપણે પહેલાં જોડકું જો કવિતાના આધારે યોગ્ય રીતે જોડકા જોડો. આપણે જે કવિતા જોઈ એમાં કયો શબ્દ ક્યાં આવે છે એના આધારે આપણે આ જોડકા છે એ જોડવાના છે. પહેલું જોડકું શું છે? બેસવાને બાળક છે એ ચક્કીબેનને બેસવા માટે શું આપે છે? તો સામેના જે વિભાગમાં આપણે જોવાનું, બેસવા માટે બાળક શું આપે છે ચક્કીબેનને? પાટલો. શું આપશે? પાટલો. તો આ બેસવાને કેની સાથે જોડવાનું છે? પાટલા સાથે. તો અહીંયા આપણે પાટલા સાથે બેસવાને જોડી દઈએ. ત્યાર પછી જો પાછું બીજો જોડકો આવેલું, ઓઢવાને બાળક છે એ ચક્કીબેનને ઓઢવા માટે શું આપશે? શું આપે છે ઓઢવા માટે? પીછા. શું આપશે? ઓઢવાને બાળક છે બેસવા માટે પાટલો આપે છે, ઓઢવા માટે બાળક છે ચક્કીબેનને શું આપશે? પીછા. તો આ પીછાને આપણે અહીં જોડવાના છે.
હવે તમે જે આ જોડકા જોડો છો એમાં ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો રહેશે. ફૂટપટ્ટી દ્વારા તમે એ લીટી છે એ સીધી કરી શકો. હજી તમે નાના છો તો તમે તરત હાથથી એ લીટી છે એ સીધી ન દોરી શકો. તો તમારે આવી રીતે સીધી લીટી દોરવા માટે આ જે સ્કેલ છે એનો ઉપયોગ કરવાનો રહેશે. સૂવાને, હવે બાળક છે એ ચક્કીને શું આપે છે સૂવા માટે? ખાટલો. શું આપે છે? ખાટલો. તો આપણે અહીંયા ખાટલો ક્યાં છે? અહીંયા છેલ્લે. તો આ સૂવાને ખાટલા સાથે જોડી દઈએ. પહેરવાને શું આપશે ચક્કીબેનને? પહેરવા માટે શું આપશે બાળક ચક્કીબેનને? સાડી. તો આપણે અહીંયા શું કરવાનું છે? પહેરવા માટે સાડી આપશે. તો આ પહેરવાને કોની સાથે જોડવાનું છે? સાડી સાથે. તો અહીંયા આપણે જોડી આપશું એને. હવે જો પાછો ચણવાને શું આપશે બાળક એને? ચણવા માટે ચક્કીબેનને શું આપશે? દાણા. તો ચણવાને આપણે દાણા સાથે જોડી દઈએ. દાણા ક્યાં આપેલા છે? અહીં. હવે આ જે શબ્દ છે એને આપણે એક વખત ખાલી વાંચી જઈએ. કેવી રીતે? સામસામે જવાબ સહિત. બેસવાને પાટલો, ઓઢવાને પીછા, સૂવાને ખાટલો, પહેરવાને સાડી, ચણવાને દાણા. આ ગીત તમને ગાતા આવડશે તો પરીક્ષામાં તમને ગમે તે પૂછાશે એ આવડી જશે. તો અહીંયા આપણે આ જોડકા છે એ પૂરા થઈ ગયા. જોડકા પછી આપણે જોઈએ છીએ કે અહીંયા ઉપર સૂચના આપેલી છે. શું સૂચના છે? કવિતાના આધારે એક વાક્યમાં જવાબ લખો. કવિતા આપેલી છે એના આધારે આપણે એક વાક્યમાં, એટલે કે જે વાક્ય ત્યાં બેસતું હોય એ વાક્ય આપણે આ જે ખાલી જગ્યા છે ત્યાં લખવાનું છે. તો જોઈએ આપણે. બાળક છે એ શું કરશે? બાળક છે એ કોને બોલાવે છે? બાળક છે એ કોને બોલાવે છે રમવા માટે? તો અહીંયા જવાબ શું આવશે? ચક્કીબેન. તો અહીંયા આપણે શું લખવાનું? ચક્કીબેન. ત્યાર પછી જોઉં છો બાળક ચક્કીબેનને કેમ બોલાવે છે? બાળક છે એ ચક્કીબેનને શાના માટે બોલાવે છે? તો બાળક છે એ ચક્કીબેનને રમવા માટે બોલાવે છે. તો અહીંયા શું લખવાનું? રમવા માટે. બાળક છે એ ચક્કીબેનને રમવા બોલાવે છે. ત્યારબાદ જોઈએ છે બાળક ચક્કીબેનને શું ચણવા આપશે? બાળક છે એ ચક્કીબેનને ચણવા માટે શું આપશે? તો ચક્કી છે એ શું ચણે? દાણા. તો અહીંયા આપણે શું જવાબમાં લખવાનું છે? દાણા. ત્યારબાદ છે ચક્કીબેનને કોણ નહીં ઝાલશે? શું કહેવામાં આવે છે? ચક્કીબેનને કોણ નહીં ઝાલશે? તો એ બાળક છે એના ઘરે કોઈ નાનું બીજું બાળક છે એ ચક્કીબેનને ઝાલશે નહીં. તો અહીંયા તમારે જવાબમાં લખશો કે ચક્કીબેન અગર જો એ બાળકના ઘરે રમવા જાય તો એના ઘરે જે નાનો બાબો છે એ એને ઝાલશે, એટલે કે પકડશે નહીં. તો અહીંયા જવાબમાં આવશે નાનો બાબો. નાનો બાબો. ત્યારબાદ છે બાળક ચક્કીબેનને કેવી સાડી આપશે? બાળક છે જો કેવી સરસ મજાની કલ્પના કરેલી છે. આ બાળક છે એ ખુદ પોતે કહે છે કે ચક્કીબેનને એ મોરપંખવાળી, એટલે કે મોર પીછાની જે સાડી છે એ આપશે. મોરપંખ છે એ લગભગ બધાને ગમતા હોય, એમાં તો ખાસ કરી અને કપડામાં. તો આ બાળક છે એને પણ મોરપંખ ગમે છે. તો એ ચક્કીબેનને રમવા જ બોલાવે છે. તો એના માટે ચક્કીબેનને કહે છે કે એ એને પહેરવા માટે મોર પીછવાળી જે સાડી છે એ એને પહેરવા માટે આપશે. તો આપણે અહીંયા જવાબમાં શું લખવાનું? મોર પીછ. મોર પીછા વાળી. ત્યારબાદ છે બાળક ચક્કીબેનને કેવો ઘાઘરો આપશે?
બાળક છે એ ચક્કીબેનને કેવો ઘાઘરો આપશે? તો એ પણ આપણે શીખી ગયા. કેવો ઘાઘરો આપશે? ઘમરિયારો ઘાઘરો. કેવો ઘાઘરો? ઘમરિયારો. ઘમરિયો ઘાઘરો આપશે. હવે આ બધા જ સવાલ જવાબ છે એને આપણે એક વખત પાછા વાંચી જઈએ, જેથી કરી અને તમને યાદ રહી જાય છે. બાળક કોને બોલાવે છે? તો બાળક ચક્કીબેનને બોલાવે છે. બાળક ચક્કીબેનને કેમ બોલાવે છે? તો બાળક છે એ ચક્કીબેનને રમવા માટે બોલાવે છે. બાળક ચક્કીબેનને શું ચણવા આપશે? તો બાળક ચક્કીબેનને ચણવા માટે દાણા આપે છે. ચક્કીબેન છે એને કોણ નહીં ઝાલશે? ચક્કીબેનને કોણ નહીં ઝાલશે? તો એનો જવાબ આવે છે કે ચક્કીબેનને નાનો બાબો છે એ નહીં ઝાલશે. બાળક ચક્કીબેનને કેવી સાડી આપે છે? બાળક ચક્કીબેનને મોરપીંછવાળી સાડી આપે છે. બાળક ચક્કીબેનને કેવો ઘાઘરો આપે છે? તો બાળક ચક્કીબેનને ઘમરિયો ઘાઘરો આપે છે. તો આ તમારે પ્રશ્ન જવાબ થઈ ગયા. આ તમારે એના ઉપરથી જોડકા થઈ ગયા. ચક્કીબેનનું ગીત છે એ તમારે અભિનય સાથે ગાતા શીખવાનું છે. ત્યારબાદ તમે અહીં તમારી પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે બાજુમાં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. આ ચિત્રમાં બાળકો છે એ બગીચામાં છે. જો કેવું સરસ મજાનું ચિત્ર છે. બાળકો છે એ લસરપટ્ટી ખાઈ રહ્યા છે. ત્યારબાદ હિંચકા પણ ખાય છે, બોલથી રમે છે, કોઈ ઉચક નીચકમાં બેઠેલા છે. તો આ જે સરસ મજાનું ચિત્ર છે એની નીચે પ્રશ્ન આપેલા છે. તો એ પ્રશ્નમાં શું છે એ આપણે જોઈ લઈએ. આ ચિત્રમાં શું શું દેખાય છે? તો આ ચિત્રમાં શું દેખાય છે? આપણે હિંચકો દેખાય છે, લસરપટ્ટી દેખાય છે, બાળકો છે એ બોલથી રમે છે એ દેખાય છે. આ ચિત્રમાં બાળકો શું કરે છે? તો આ ચિત્રમાં બાળકો હિંચકા ખાય છે, લસરપટ્ટી ખાય છે. એટલે કે એક બગીચાનું સરસ મજાનું ચિત્ર છે કે એમાં બાળકો છે એ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. તમે કઈ રમત રમવી ગમતી હશે? તમે પણ નાના છો, તમને પણ સરસ મજાની રમતો છે એ ગમતી હશે. જેમ કે તમે બોલથી રમો છો, બેટ દળે રમતા હશો, પકડમ પકડી રમતા હશો. આવા કોઈ બગીચામાં જતા હશો તો ત્યાં સરસ મજાના હિંચકા પણ ખાતા હશો. તો આવી રીતે બાળક છે એને ઘણી બધી રમતો છે એ રમવી ગમે છે. ઘરમાં તમારી સાથે કોણ રમે છે? શું કહેવામાં આવે છે કે ઘરમાં તમારી સાથે કોણ રમે છે? તો તમારા જે નાના ભાઈ બહેન, તમારાથી નાના અથવા તમારાથી મોટા, સ્વાભાવિક છે તમે પહેલાં ધોરણમાં છો એટલે સૌથી નાના તમે જ હશો. તો તમારાથી જે મોટા ભાઈ બહેન છે એ તમારી સાથે ઘરમાં રમે છે. દાદા દાદી સાથે પણ તમે રમો છો. તો આવી રીતના ઘરના અલગ અલગ સભ્યો છે એ તમારી સાથે રમતા હોય છે. તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? એક સોસાયટીમાં આપણે રહેતા હોય તો તમે નાના છો, પરંતુ તમારા જે ભાઈબંધ છે, તમારા જે મિત્રો છે એ તમે એકબીજાના ઘરે રમવા જતા હો છો. તમે રમવા ક્યાં જાઓ છો? તમે રમવા માટે ક્યાં જાઓ? કાં તો તમારા ઘરની સામે મેદાન હોય ત્યાં જાઓ, બગીચામાં જઈ શકો, સ્કૂલના મેદાનમાં પણ રમી શકો છો. તો આવી રીતે અલગ અલગ જગ્યાએ તમે છે એ રમવા માટે જઈ શકો છો. પાછળ જો સરસ મજાનું પાછું ચિત્ર આવેલું. પહેલાં ચિત્ર શેનું આવેલું હતું? ઘરનું. બીજું ચિત્ર છે એ સરસ મજાના ઝાડનું ચિત્ર છે. ઝાડ છે એ કેવા રંગનું હોય? લીલા રંગનું. લીલા રંગનું જે ઝાડ હોય તો આ લીલા રંગના ઝાડમાં તમારે સરસ મજાના પાંદડામાં લીલો રંગ પૂરવાનો. એના થડમાં તમારે કથાઈ રંગ પૂરી શકો. પાંદડામાં તમે પોપટી કલરના શેડ પણ કરી શકો છો. તો આવી રીતે અલગ અલગ સરસ મજાના ચિત્રો છે એમાં તમારે જાતે કલર પૂરતા શીખવાના રહેશે. સામે પાછા જોડકા આવી ગયા. આ આપણે જોડકા જોયા. એવી રીતે સામે જોડકા આપેલા છે. જો
કયું ચિત્ર કેની સાથે મેચ થાય છે તો એ જોવાનું. બેટ છે એ દડા સાથે મેચ થશે. પછી અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ ચિત્રો છે એને તમારે જોઈન્ટ કરવાના છે. પછી અહીંયા તમારે હોકી છે તો એના દ્વારા તમે આ નાનું એવું બોલ જેવું દેખાય છે એની સાથે કરી શકો. ભમરડો છે એને દોરી સાથે તમે જોઈન્ટ કરી શકો. તો આ જોડકા છે એ પણ તમારે ઘરેથી કરવાના છે. ત્યારબાદ પાછળ સરસ મજાનું તોરણ આપેલું છે. આપણા ઘરે ઝાડવા હોય ને એ ઝાડવા અને દોરાનો ઉપયોગ કરી અને સરસ મજાના તોરણ બનાવવાના હોય છે. પછી ટપકાઓ છે તેને તમારે પેન્સિલની મદદથી દોરવાના છે. એટલે કે ટપકાની જે આ ડિઝાઇન છે એને પેન્સિલથી તમારે પૂરી કરવાની છે. નીચે પણ એવી રીતના અલગ અલગ ડિઝાઇન છે એને ઘાટી બનાવવાની છે. પાછળનું પેજ પાછું જો પાના નંબર 24 ઉપર તો એમાં જે અલગ પડતા ચિત્રો છે એ તમારે કરવાના છે. અહીંયા બધા પ્રાણીઓના ચિત્ર છે. વચ્ચે એક પક્ષી આપેલું છે. આ ચકલી છે. શું છે? ચકલી. તો આ જે પક્ષી છે એની ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે. બધા પ્રાણીઓ એક પક્ષી, તો આ પક્ષી છે એ જુદું પડે છે તો એની ફરતે રાઉન્ડ કરી લેવાનું. નીચે બધા પક્ષીઓના ચિત્ર આપેલા છે તો એમાં એક શું આપેલું છે? વાંદરો. તો આ વાંદરાને તમારે પ્રાણીનું ચિત્ર આપેલું છે તો એની ફરતે ગોળ કરી લેવાનું. તો આજના આપણે આ લેક્ચરમાં ચક્કીબેનનું ગીત જોયું અને તમારે શાળા તત્પરતા 2માં અલગ અલગ ચિત્રો જોયા, જોડકા જોયા, કલર પૂરવાનું કીધું. ત્યારબાદ પાના નંબર 24 સુધી આપણે શાળા તત્પરતા ભાગ 2માં છે એ આપણે શીખી ગયા છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ કરશું. સારું, ચાલો આવજો મિત્રો.